શું તમે ક્યારે વિચાર્યું છે કે જે વ્યક્તિ પાસે દુનિયાની બધી જ દોલત હોય તે એક જ ઝાટકે ગરીબ કેવી રીતે બની શકે? હા, આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પણ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક સાથે બનેલી હકીકત છે. તેમણે ઇતિહાસમાં એટલા રૂપિયા ગુમાવ્યા છે કે જેટલી પાકિસ્તાન જેવા દેશની આખી જીડીપી પણ નથી. વર્ષ 2021ના અંત સુધીમાં એલોન મસ્કની સંપત્તિ આશરે $340 બિલિયન હતી. પણ પછી કંઈક એવું થયું કે તેમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું. પણ અફસોસ, આ રેકોર્ડ સૌથી વધુ કમાણી માટે નહીં, પણ સૌથી વધુ સંપત્તિ ગુમાવવા માટે હતો. માત્ર એક વર્ષમાં મસ્કે આશરે $200 બિલિયન એટલે કે અંદાજે 16 લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા. પણ સવાલ એ છે કે આટલા બધા રૂપિયા ગયા ક્યાં? આના મુખ્ય બે કારણો હતા. ટેસ્લાના શેરમાં કડાકો. મસ્કની મોટાભાગની સંપત્તિ ટેસ્લાના શેરમાં છે. જ્યારે માર્કેટમાં મંદી આવી ત્યારે લોકોએ શેર વેચવાનું શરૂ કર્યું અને મસ્કની નેટવર્થ પાણીની જેમ વહી ગઈ. ટ્વિટરની મોંઘી ડીલ. મસ્કે ટ્વિટરને $44 બિલિયન માં ખરીદ્યું. આ ડીલ પૂરી કરવા માટે તેમણે પોતાની કંપનીના શેર વેચવા પડ્યા, જેનાથી તેમની સંપત્તિમાં મોટો ગાબડો પડ્યો. જો કે આટલું મોટું નુકસાન થયા પછી પણ મસ્ક હજુ પણ દુનિયાના ટોચના અમીરોમાં છે. આ આપણને શીખવે છે કે બિઝનેસમાં જોખમ લેવું કેટલું ભારે પડી શકે છે. પણ સાચો ખેલાડી એ જ છે જેણે જ્યારે કે છે, પણ સાચો ખેલાડી એ જ છે જે આટલા મોટા આંચકા પછી પણ મેદાનમાં ટકી રહે.